દ્વારકામાં કુરુંગા ગામે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। વર્ષોથી ચાલતી આવતી પશુ બલિના અંત માટે અનુસૂચિત જ્ઞાતિના લોકોએ એક મતથી સંકલ્પ કર્યો। સંતો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન જીવદયા અને અહિંસાનો સંદેશ આપવામાં આવ્યો હતો। દ્વારકાના કુરુંગા ગામે માતાજીના સાનિધ્યમાં એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન હતું। ધારાસભ્ય પબુભા માણેકની આગેવાનીમાં સમાજના આગેવાનોએ કાર્યક્રમનું આયોજન કર્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સંતો અને સમાજના આગેવાનોની પ્રેરણાથી અહીંયા હાજર લોકોએ જીવ દયાનો સંકલ્પ લીધો અને ધાર્મિક વિધિના નામે થતી જીવ હત્યા બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી। આ પ્રસંગે ધારાસભ્ય પબુભાઈએ હર્ષની લાગણી અનુભવી। શું કહ્યું ધારાસભ્ય પબુભા માણેકે, આવો સાંભળીએ। આજે આ પ્રસંગની અંદર આ બધા ભુવા છે, આગેવાનો છે, મોહનભાઈ ને બધાએ નક્કી કર્યું છે કે આજથી દેવોને કોઈ પણ જાતને બલિ ચડાવશું નહીં। પછી પેડા ચડાવીએ, મીઠાઈ ચડાવીએ, નારિયેળ ચડાવીએ, હવન કરીએ, યજ્ઞ કરીએ। જે એક શાસ્ત્રોક જે નિયમ છે, જે આપણે માનવ માટે કીધું છે નિયમ, કે દેવો માટે આ કાર્ય કરાય, એ નિયમ મુજબ આજે બધા સમાજ નક્કી કર્યું છે કે આજથી બલિની પ્રથા બંધ। તો બહુ સારી વાત છે કે આ તાલુકાની અંદર દેવી પૂજક, વાઘેર અને અનુસૂચિત જાત આ ત્રણ બલિ ચડાવતા હતા અને આ ત્રણે ત્રણ વાઘેર સમાજ, દેવી પૂજક અને અનુસૂચિત જાતે આજે નક્કી કરી દીધું। વર્ષોથી ચાલી આવતી પશુ બલિની પરંપરાના અંતનો મહત્વપૂર્ણ નિર્ણય માતાજીના ભુવા અને અનુસૂચિત જ્ઞાતિના આગેવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે લેવાયો। સમાજના આગેવાનોનો મત છે કે સમય સાથે સમાજમાં પરિવર્તન આવવું જરૂરી છે અને અહિંસા તથા જીવદયાના સંદેશને આગળ વધારવો જોઈએ। આ પ્રસંગે સમગ્ર દેશમાં વસતા અનુસૂચિત જ્ઞાતિના લોકોને પણ આવી પ્રથાઓનો ત્યાગ કરવાની અપીલ કરવામાં આવી।